નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। અમદાવાદ સરખેજની એમસી જુનિયર ક્લાર્કનું પેપર લીક થયું હોવાના મોટા સમાચાર મળ્યા છે। મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને ક્લિક કરો। એએમસી જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવાનો વિદ્યાર્થીઓનો દાવો, જુઓ વિડીયો। सीट नंबर 531 से 12:30 एग्जाम नो टाइम હતો। આ લોકો અમને 1 વાગ્યાની આજુબાજુ એમાં સીટ આપી હતી, એટલે લેટ આવી છે એવા બાના કરતા હતા કે નંબરમાં મિસ્ટેક થઈ છે। અમને ઓએમઆર કહેવામાં આવી 831 નંબરની, મારા સીટ નંબર 531 છે, જ્યારે મને સીટ નંબર 831 નંબરની આપવામાં આવી। હવે રિઝલ્ટ તો આના ઉપરથી સ્કેન થઈને આવવાનું છે, તો મારી ઓએમઆર હતી જ નહીં, તો મેં એક્ઝામ સેવાની આપી। આ લોકો ચાલુ થઈ અને ટોટલ 10 બ્લોકમાંથી એક બ્લોક વાળાએ જ પેપર ઓપન કર્યું છે, બાકી 9 બ્લોક વાળાએ કોઈ પેપર ઓપન કર્યું જ નથી કે કોઈ વિદ્યાર્થી પેપર લીકાઈ નથી કર્યું છે। જે ખામી છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે, અમારા નામની ઓએમઆર સીટ જ ગાયબ છે। અમદાવાદમાં એએમસીની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે ઉમેદવારો દ્વારા ભારે હોબાળો કરાયો હતો। આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે ખાસ વાતચીત કરી છે। કહ્યું છે કે આ ઘોર બેદરકારી સામે આવી છે। પરીક્ષામાં ગુજરાત યુનિવર્સિટી અને શાળામાં સંકલનનો અભાવ જોવા મળ્યો છે। આ દેખાતા છબરડામાં ઝડપથી સુધારો લાવવો જોઈએ। યુવરાજસિંહે આગળ કહ્યું કે સંચાલકોએ કહ્યું છે કે ગુજરાત યુનિવર્સિટી જે કહેશે તે કરીશું। ગુજરાત યુનિવર્સિટીના પ્રતિનિધિએ સ્વીકાર્યું કે અમારી ભૂલ છે। ભૂલ હોય તો પેપર રદ કરવામાં આવે। તમામ વિદ્યાર્થીની એક જ માંગ છે કે પેપર રદ કરવામાં આવે। તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું છે કે એક પણ વિદ્યાર્થી પર એફઆઈઆર થઈ તો ભોગવવા તૈયાર રહેજો। તમામ વિદ્યાર્થી ભેગા થઈ વિધાનસભાનો ઘેરાવ કરીશું। વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ અમારી તૈયારી છે।